હોળી ધૂળેટીમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ નહીં થાય તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે મહાકોમ્બિંગ હાથ ધર્યું હતું। હોળી ધૂળેટીમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ નહીં થાય તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। તે અંતર્ગત સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે મહાકોમ્બિંગ હાથ ધર્યું હતું। હોળી ધૂળેટીના તહેવારમાં કાંકરી ચારો નહીં થાય તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। શાંતિપૂર્ણ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે તેવી પોલીસે લોકોને અપીલ કરી છે। જાહેરમાં લોકો પર કલર અને ફુગ્ગા ન મારવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તમામ हिस्ट्री सीटरों MCR પણ ચેક કરવામાં આવ્યા છે। ये होली और धुलेटी के त्यौहार के मद्देनज़र आज जौनपुर विस्तार में व्हीकल पेट्रोलिंग का आयोजन किया जा रहा है, जिसमें बाइक और बहुत सारी PCR हैं। तो अलग अलग संवेदनशील विस्तार से हम लोग गुजरेंगे और कल होली और धुलेटी का जो त्यौहार है उस पर शांति व्यवस्था बनी रहे, उसके लिए भी शहर में विशेष व्यवस्था की गई है। अलग अलग जगह पे SRP है, होम गार्ड्स, यहाँ की लोकल पुलिस, ये सब डिप्लॉय रहेंगे। कल सुबह से हमारा डिप्लॉयमेंट रहेगा ताकि किसी तरह का कोई एडवर्स इंसिडेंट नहीं बने और शांतिपूर्ण तरीके से होली की उजवणी हो जाए। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़ सूरत।